વરસાદ બાદ ઠેર ઠેર રોડ રસ્તા બન્યા બિસ્માર હાલતમાં। પાટણ હારીજથી બહુચરાજી તરફનો રસ્તો બિસ્માર બન્યો। બહુચરાજીથી તરફ જતા 30 કિલોમીટરનો રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યો। સામાન્ય વરસાદમાં જ રોડ ખખડધજ બની ગયો। અડધા ફૂટથી 1 ફૂટ સુધીના મસમોટા ખાડા પડતા હાલાકી। ખાડાઓને કારણે સમગ્ર રોડ બિસ્માર હાલતમાં। છેલ્લા 1 મહિનાથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા, ત્યારે અનેકવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા। સ્થાનિક લોકો અને વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય। રજૂઆત થતાં પણ તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું। ખાડાઓને કારણે પારાવાર મુશ્કેલીઓ ભોગવવાનો લોકોને વારો આવ્યો। અને બહુચરાજીથી હારીજ વચ્ચેનો રોડ બહુ ખરાબ છે। પાણી બહુ ભરાય છે, ખાડા બહુ પડી ગયા છે અને વરસાદના કારણે જે પાણી ભરેલું હોય, ખાડા દેખાતા નથી, ગાડી અમારી પટકાય છે, એથી અમને પણ નુકસાન થાય છે અને ગાડીને પણ નુકસાન થાય છે। જેથી તંત્રને વિનંતી કે રસ્તા સારા કરાવે। બેચરાજી રોડમાં ખાડા એટલા પડી ગયા છે, રોડ તો કહેવાતો જ નથી, બધા ખાડા જ કહેવાય, જેમ કે ક્યાંય દેખાતું જ નહીં, સારો રોડ જ નથી। આજે બેચરાજી રોડ ઉપર અહીંયા મને હું અપડાઉન કરું છું, આરથી વાઘેલ વચ્ચે ક્યાંય સારો રોડ છે નહીં, બિલિયા સુધી સારો રોડ નહીં। તો આગળ બહુ બધું અહીંયા તકલીફ પડે છે અવર જવર માટે। ક્યાં બાઇક હાંકવું, ક્યાં સાધન હાંકવું એની કોઈ ખબર પડતી જ નહીં। અને ખાડામાં વરસાદ પડે ને એટલે એટલી તકલીફ પડે છે ને કે ખાડા એટલા ભરાઈ જાય છે તો તમારે વાહન ક્યાં હાંકવું એની ખબર જ પડતી નહીં। હારીજથી બહુચરાજીને જોડતો જે માર્ગ છે તે વરસાદ પડતાની સાથે છે જે પોલ ખોરતો હોય તેવા દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે દ્રશ્ય છે જે ખાડાના છે કે અહીંથી જે 30 કિલોમીટર જે હારીજથી બહુચરાજીને જોડતો જે માર્ગ છે ત્યાંથી નીકળતા મસ્ત મોટા જે ખાડા છે, ખાડાના કારણે અહીંયાથી નીકળતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને હાલ તો પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે। કહી શકાય કે અહીંયાથી જે બહુચરાજી છે જે યાત્રાધામ છે ત્યાંથી અહીંયાથી હજારો લોકો અહીંયાથી નીકળતા હોય છે। તેના કારણે જે એનો રોડ જે છે અહીંથી 30 કિલોમીટર જે રોડ છે તે ખાડાના અંદર કહી શકાય ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે તે જ કહી નહીં શકાતો। અહીંયાથી જે લોકો નીકળતા હોય તે હાલ તો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। આ ખાડાના કારણે અહીંયાથી જે લોકો જે વાહન ચાલકો છે તેમને મેન્ટેનન્સ પણ ભોગવવું પડતું હોય છે, લોકોને કમરની તકલીફ પણ થતી હોય છે, પરંતુ અહીંના જે તંત્ર છે તંત્ર આ ખાડા પૂરવામાં નિષ્ફળ નીવડ્યું તેવા દ્રશ્યો દેખાઈ શકાય છે। કહી શકાય કે જે લોકો એસીના ચેમ્બરમાં બેસીને બસ વાતો કરતા હોય છે, પરંતુ આ જે રોડ રસ્તા જે રિપેરિંગ કરવાના હોય છે, જે રોડ રસ્તા બનાવવાના હોય છે તેના અંદર ક્યાંક ને ક્યાંક ક્ષતિગ્રસ્ત જે રોડો છે તે દેખાતા હોય છે અને તે લોકો નિષ્ફળ પણ નીવડ્યા છે। આ રોડ બનાવવાના કારણે જે રોડ નથી બન્યા તેના કારણે જે અહીંથી વાહન ચાલકો છે તેમને હાલ જે પટકાવાના કારણે જે મેન્ટેનન્સ ભોગવવું પડતું હોય, જે સાધનોને જે નુકસાન થતું હોય છે તેના કારણે આ જે લોકો છે તે હાલ તો મુશ્કેલી વેઠી રહ્યા છે। પરંતુ હાલ તે એક જ માંગ કરી રહ્યા છે કે આ રોડ છે તે સત્વરે જે છે તેને બનાવવામાં આવે, તેના જ કારણે જો અહીંથી જે નીકળતા લોકો છે તેમને રાહતનો દમ મળી શકે તેમ છે। મંસૂરી, ગુજરાત ફર્સ્ટ, પાટણ।